बोलो भारत माता की जय जवान। તમારો જોશ, તમારો પ્રેમ, તમારી લાગણી મને લાગે છે બુચશિયાઓનો બૂચ મારી દેશે. મને હંમેશા તમારા ઉપર એટલા માટે ગર્વ થાય છે. મોડી રાત સુધી પણ તમે અહીંયા બેઠા છો. પરિવર્તન નિશ્ચિત છે. આજે આપણી વચ્ચે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને તમારા અને મારા બાળકની ચિંતા કરનાર માનનીય મનીષ સિસોદિયાજી આપણી વચ્ચે છે. તાળીઓના ગડગડાટથી એમને વધાવીએ. સાગરભાઈ 35 વર્ષ સુધી સાહેબ રિક્ષામાં, ગાડીમાં, બસમાં, ખટારામાં ખેડૂતોના પ્રશ્નો માટે દિલ્હી સુધી લડનાર, પાક વીમા માટે લડનાર આપણી વચ્ચે છે. એમના માટે પણ એકવાર તાળીઓ થઈ જાય. ગામના સરપંચ શ્રી છે. માન પેલું કે ને કે માન હોય ને, સન્માન હોય, ગામમાં આવતા હોય એટલે ગામના મુખીની ફરજ બને છે. એવા જ આપણા સરપંચ શ્રી છે, બીજા આગેવાનો છે અને ભાઈઓ અને બહેનો. મિત્રો, સરકાર શેના માટે હોય છે? બહુ ધ્યાનથી સાંભળજો. અત્યારે સુધી 27 વર્ષ સુધી કોઈ આપણે મામું બનાવી ગયા છે. હવે મામું કોણ બનાવ્યું છે એનો એક જોક સાથે હું દાખલો આપીશ. એક કાકા હરદ્વાર નાવા ગયા. હરદ્વાર નાવા ગયા એટલે બચ્ચુ નામનો એક બુચશિયો આવ્યો. કાકા પાસે આવ્યો. કાકાને કે કાકા તમે ચિંતામાં લાગો છો. કાકા પૂછ્યું કે હા, તું કોણ? તો હું તમારો ભાણો બચ્ચુ, ઓળખો નહીં? કાકા કે અરે હું નાનો હતો, તમે મને રમાડતા હતા, હું બચ્ચુ. કાકાને એમ થયું કદાચ ભાણો આવી ગયો છે અહીં હરદ્વાર. તો કે શું ચિંતામાં છો? તો કે મારા કપડા છે, પૈસા છે, આ બધું. અરે તમે ચિંતા ન કરો, હું તમારો ભાણો બચ્ચુ, મને આપી દો, નાઈ આવો તમે. કાકા નાવા ગયા. બચ્ચુ એ બધી વસ્તુ લઈને ઘર ભેગી કરીને આવી. સાંભળજો, હજી કાકા પાછા આવી ગયા. બધાને ગામમાં એટલે ત્યાં શોધ્યું ઘાટ ઉપર કે બચ્ચું મળ્યો, મારો ભાણું. એટલે કે કોણ બચ્ચું? ત્યાં તો પછી કોણ બચ્ચું હોય? 5 વર્ષ પછી ફરીથી કાકા ગયા. કાકા ભૂલી ગયા હતા, ઉંમર હતી. ફરી બચ્ચું આવ્યો. મામા, હું તમારો ભાણો બચ્ચું, ઓળખો? તો કે ના, ઓળખો નહીં. શું ચિંતામાં છો? તો કે કપડા મારે નાહવું છે ગંગાજીમાં. લાવો લાવો, ગંગાજીમાં નાહી આવો, પવિત્ર થઈ જાઓ. તમારો ભાણો બચ્ચું બેઠો છે, કોઈ ચિંતા નહીં. બચ્ચું એ પાછી ખેપાટ મારી. પાછો કાકા રડવા માંડ્યા. ક્યાં ગયો મારો ભાણો બચ્ચું, ઓળખો? દર 5 વર્ષે આ બચ્ચું આવે છે, તમારે ઓળખવાના છે મિત્રો. આ બચ્ચું શ્યામ. હું એટલા માટે કહું છું, હું પત્રકાર હતો, તમને બધાને ખબર છે. ટીવી જોતા તક નહોતો જોતા. તમારા માટે લડતો તો કે નહોતો લડતો? અને એક વસ્તુ ધ્યાન રાખવાની, હંમેશા મર્દ માણસ હોય ને એના જનાજામાં રાખવાનું માયક આંગલોની સાથે દોસ્તી નહીં રાખવાની. અને એટલા માટે હું અહીંયાથી આપણે કહેવા આવ્યો છું, આ બધા ગામડાઓમાં રોજગારીની ખૂબ તકલીફ છે. સ્થાનિક રોજગારી મળે છે? જોરથી બોલો, મળે છે કે નહીં? નથી મળતી ને. એકવાર મર્દ ઉપર વિશ્વાસ કરો, 80% સ્થાનિક રોજગારી તમને અપાવીને રહેશું સાહેબ. હિન્દુસ્તાનમાં માનનીય અરવિંદ કેજરીવાલજી કહે છે એ કરે છે. હમણાં ભાજપના નેતા મારી પાસે આવ્યા હતા. મને કે સુદાનભાઈ તમે તો ગજબ કરી. મેં કીધું શું થયું? મને કે અમારા નેતાઓની ઊંઘ ઉડી ગઈ છે. મેં કીધું હજુ તો ઊંઘ ઉડી છે, હજી તો ટ્રેલર છે.
પિક્ચર હવે તમે જો ઝાડુ ઉપર બટન દબાવ્યું અને આમ આદમીની સરકાર બની તો એક પણ ભાજપનો બુચસ્યો બહાર નહીં હોય, તમે કહેશો જેલમાં હશે સાહેબ, બહુ જ મારી દેવી છે. તાકાત છે તમારા એક એક રૂપિયા લઈને જાય. મને ખબર છે ઘણાની જમીનો પાણીના ભાવે લીધી છે. મને એ પણ ખબર છે પાક વીમો ખાઈ ગયા છે ને? ઓકાવો છે કે નથી ઓકાવો? પાક વીમા કંપનીઓ મારી પાસે આવી હતી કે સુદાનભાઈ પાક વીમાનો ઉપરનો બોલો, તમે બોલો. મેં કીધું હિન્દુસ્તાનમાં એવો જનૈમો નથી જ્યારે સુદાન ગઢવીને ખરીદી શકે મિત્રો. અને એટલા માટે આજે હું આપને જાહેરમાં ચેલેન્જ આપું છું, વચન આપું છું અને ભાજપ વાળાને ચેલેન્જ આપું છું. મિત્રો, ભાજપની 27 વર્ષ સરકાર આવી, ભાજપને મત આપ્યો, 5 વર્ષ વધારે આપશો તો કઈ કરી નહીં લે. મને ભાજપ વાળા કહેતા હતા કે હવે મત આપે બહેનો એટલે ગેસનો સિલિન્ડર 350 થી 1100 કર્યો, એ હવે 1800 કરી નાખશું. સાંભળજો બહેનો, ખાસ આપણે સવારમાં નીકળીએ સ્કૂટર લઈને, હોન્ડા લઈને, બાઇક લઈને. ભાજપ વાળા એવું કહેતા હતા કે 62 રૂપિયા મેં વિરોધ કરતા હતા, અત્યારે 900 રૂપિયા પહોંચાડ્યા અને હજી તો ઘટાડી દીધો ચૂંટણી છે એટલે. એને કીધું કે ચૂંટણી પતે પછી અમારા દિલ્હીના નેતા એવું કહેતા હતા કે 150 રૂપિયા પેટ્રોલ ને ડીઝલ પહોંચાડવું છે. આ બધા પીડાઓથી તમારે છુટકારો મેળવવો હોય તો મારી આપને વિનંતી છે, આ વખતે ભરમાતા નહીં. બચ્ચુ મામા આવશે, હું તમારો મામો, હું તમારી જ્ઞાતનો છું, હું તમારી જાતનો છું. અરે હવે તો ભાજપ વાળા એવું નવું કાઢ્યું છે. હમણાં મને ગામમાંથી વિડીયો આવ્યો, મને કે સુદાનભાઈ ભાજપ વાળા આવ્યા હતા, અમે બધા એને ભગાડ્યા, તો પછી ગામમાં નાના છોકરા જેને રમાડવા લઈ ગયા. અરે શું નામ છે તારું? કે જિંદગીમાં દેખાણા નહીં, ચૂંટણી આવી એટલે છોકરા રમાડ્યા. મેં કીધું જોજો છેતરાઈ ન જાઓ. મને કે અમને ખબર છે, અમારા કૂતરા રમાડે ને તોય આ વખતે છેતરાવાનો નથી. ક્વોલિટી બહુ છે. તમે મિત્રો આમ આદમી પાર્ટીને ઝાડુને મત આપશો તો શું થશે એની હું ગેરંટી આપવા આવ્યો છું. મારા ઉપર વિશ્વાસ છે કે નથી? એકવાર હાથ ઊંચો કરો. વિશ્વાસ છે? એક વખત ઝાડુ ઉપર બટન આપજો. જો રૂપિયા આપે ને એ લઈ લેજો. ભાજપ વાળાએ હમણાં બહુ ભેગા કર્યા. એવી વાત છે કે 10,000 રૂપિયો બેનો, કેટલા? એક મતના 10,000 આપવાના છે. 5 મત ઘરમાં હોય એટલે 50,000 રૂપિયો એક વખત આપવાના છે. હું એમ કહું છું લઈ લેજો. સોગંદ નહીં ખાવાના પાછા, સોગંદ ખવડાવે પાછા. હા, ફલાણી માના ઓગન ખાઓ એટલે આપણે કહો ખાઈ લીધું એમ કરી નાખવાનું. સોગંદ નહીં ખાવાનું. 10,000 રૂપિયા મત ના આપે લઈ લેવાના. તમે બધા દારૂ નો લઈ લેતા પાછા. હા, નહીં તો એ પાછા ખંભાએ વેચશે. આવે છે ચૂંટણીઓમાં ભજીયા ખવડાવે, ખંભા વેચે, રૂપિયા જે લઈ લેજો. મત ઝાડુ ઉપર આપજો ને ફાયદો શું થશે એની વાત કરું છું. માનો ભાજપમાંથી કોઈ માણસ આવ્યો, એમ કે છે હું તમારો મામો થાઉં, તમારો કાકો થાઉં, તમારી જ્ઞાતિનો થાઉં, તમારી જાતિનો થાઉં. હું મિત્રો એમ કહું છું ખેડૂતની કોઈ જ્ઞાતિ ન હોવી જોઈએ. સાચું કે નહીં? સાચું કે નહીં? આપણે ખેડૂતની સરકાર પહેલી વખત બનાવવી છે અને આ બુચસિયા ઉદ્યોગપતિની સરકારને કાઢવાની છે. ખેડૂતની કોઈ જ્ઞાતિ ન હોવી જોઈએ. હું એમ કહું છું કે કોઈ મામો આવ્યો, સગો મામો ભાજપમાંથી ઉભે ને તો મહાભારત કાળ યાદ કરી દેવાનું. ભગવાન કૃષ્ણ એવું વિચારત કે કંસ મારો મામો થાય, મરાય નહીં તો થાય હું. કંસ ભગવાનને મારી નાખે. એમ ભાજપ વાળો સગો મામો ભાજપમાં ઉભો હોય તો મતનું આપતા નહીં તો ચૂસી જશે લોહી. તમને ખબર નહીં પડે, ખોખું આવશે. કોંગ્રેસના મત આપશો એટલે વેચાઈ જશે. હમણાં સોદા ચાલે છે, હમણાં જવાના છે ઘણા કોંગ્રેસના. મેં સાંભળ્યું છે કે મીટિંગ કરી છે, કોઈ 5 કરોડમાં સોદો થાય છે, કોઈ 7 કરોડમાં થશે. તમારે સામે આવશે બધું.
એટલે એમાંય પણ પડતા નહીં. પણ આમ આદમી પાર્ટીની સરકાર બને તો હું તમને વિડીયો રેકોર્ડિંગ કરી લેજો. મોંઘવારી થી રાહત આપવી જોઈએ કે ન આપવી જોઈએ? આપણે મોંઘવારી ઘટાડી શકે એ કેન્દ્રના હાથમાં છે, ભાજપના હાથમાં છે કેન્દ્રમાં. પણ પહેલી માની લો કે માર્ચથી ડિસેમ્બરમાં આપણી સરકાર બને, હું આ લાભુ ગામ આસપાસના ગામોમાં બધામાં જાહેરમાં ગેરંટી આપું છું, જો તમે ઝાડુ ઉપર બટન દબાવ્યું, ગાંધીનગર ઝાડુ મોકલું, ઝાડુની સરકાર બની, તો પહેલી માર્ચથી તમારા વીજળીના બિલ 0 આવશે. આજીવન. એટલે તાળીઓ પાડતા રહેજો એટલે મને ખબર પડે કેટલા જોઈએ પાછું. હા, હમણાં ભાજપ વાળા એવું કીધું કે અમારે મફતનું ન જોઈએ. મારા બેટા ચીંગડી પાછા ચગડાઈને બેઠા હોય, ચોરી કરતા હોય, લંગરિયા નાખીને બેઠા હોય કે અમારે મફતનું ન જોઈએ. તારે તો બૂચ મારે, તારે ક્યાં જરૂર છે? ગામના ગામ ખાઈ ગયો, ગૌચરો ખાઈ ગયો, રોડ ખાઈ ગયો, બ્રિજ ખાઈ ગયો, તોય પેટ ભરાતું નથી. એટલે મારે આપણે કેવું છે, પહેલી માર્ચથી વીજળી ફ્રી જોઈએ છે કે નથી જોતી? કેટલાને જોઈએ? હાથ ઊંચી કરો એટલે મને ખબર પડે. વાહ ભાઈ વાહ. કોઈ તમારે હા એમ આમ જરા જોતા રહેજો ને તો મને હું પાછો વહેમમાં ન રહું. મને એમ હતું કે આટલી મોટી જનતા આવી છે, હવે તો ઝાડુ આવી ગયો અને પાછું કોઈ ભરમાવીને વયું ન જાય. છેતરાવાનું નથી. જો હું રાજનીતિ મને આવડતી નથી મિત્રો, રાજનીતિ કરવા નથી આવ્યો, રાજનીતિ બદલવા આવ્યા છીએ. લાખો રૂપિયાની સેલેરી હતી, પણ જે દિવસે મને ખબર પડી કે આ સરકાર ખેડૂતોની જમીનો લઈ લેવાની છે, ત્યારે 1 સેકન્ડનો વિચાર કર્યા વગર હું તમારા ભરોસે મેદાનમાં ઉતરી ગયો છું. હવે તમારે જીવડાવવાનું. ખેડૂતોનો સરકાર બનવાની સાથે 2 લાખ સુધીનું દેવું માફ કરી દેવામાં આવશે. મને ખબર છે. અને નવા જૂની કરવા જાઓ છો ને, જૂનમાં જાઓ છો ને, ધિરાણની જાઓ છો કે નથી જતા? પેલા વ્યાજ લઈ લે છે કે નથી લેતા? આપણી સરકાર આવશે 0% વ્યાજ 5 લાખ સુધીની રકમ આપીશું. 0%. અને નવા જૂની કરવા જાઓ એ પેલા વ્યાજના રૂપિયા પહોંચી ગયા હશે, કોઈએ વ્યાજ ભરવાની જરૂર નથી. પાક વીમા કંપનીઓ જે બૂચ મારીને ગઈ છે એને પાછા ઓકાવીશું, તમારા ખાતામાં રૂપિયા નખાવીશું. ત્રીજી વસ્તુ, માની લો કે પાક વીમા કંપનીઓ, સરકારની આપણી પાક વીમા કંપની હશે, તમને કોઈ પણ જગ્યાએ નુકસાન થયું, તમે ખાલી અરજી કરી અને 8 દિવસની અંદર હેક્ટરે 50,000 રૂપિયા તમારા ખાતામાં પડી જશે. આ વાત ખેડૂતોની થઈ. ખેડૂતોના ટેકાના ભાવે મગફળી, કપાસ, ઘઉં, ચોખા અને ચણા પેલા વર્ષે ધીરે ધીરે કરાય ને કાકા, બરોબર કે નહીં? પેલે બધું આપી ન દેવાય, નહીં તો પાછા ભાગી જાવ તમે. હા, પેલા 5 પાક. આ ચોમાસું છે, આ ચોમાસામાં ભાજપના રાજમાં તમારે જે ભાવે આવે વેચી નાખજો. આવતું ચોમાસું જો આમ આદમી પાર્ટીની ઝાડુની અરવિંદ કેજરીવાલજીની સરકાર બની, હું આપને ગેરંટી આપું છું, કોઈના બાપની તાકાત નથી ટેકાના ભાવે 1 રૂપિયો ઓછો તમારો માલ ખરીદે સાહેબ. આનાથી મોટી વાત, સિંચાઈના પાણી પહોંચ્યા નથી. ખરું કે નહીં? 1.5 વર્ષની અંદર, સરકાર બનતાના 1.5 વર્ષની અંદર તમામ સિંચાઈની વ્યવસ્થા, ડેમો જે પણ બાકી હશે 1.5 વર્ષમાં પૂરા કરીને તમારા ખેતરે પાણી પહોંચાડીને 3 પાક લઈ શકો ને એવી વ્યવસ્થા ઊભી કરવાનું મારું સપનું છે. મિત્રો, રાજનીતિમાં હું આવ્યો ને ત્યારે મને વિચાર આવ્યો કે જનતા માલિક છે, પણ ચલાવે છે તો નોકરશાહી. નેતાઓ, મંત્રીઓ, માન લો કે મંત્રી કલેક્ટર ઓફિસમાં હાજર થાય એટલે કલેક્ટર સેલ્યુટ મારે, આવો સર, આવો સાહેબ, એવું કે છે. સાચું કે નહીં? આપણું સપનું છે. કેવું સપનું છે ખબર છે? મેલા ધોલા કપડા હોય, ફાટેલા કપડા હોય, મારો ખેડૂત પાણી વારતા વારતા એને ખબર પડી
કલેક્ટર ઓફિસે કઈ રજૂઆત કરવા ગયો અને કલેક્ટર ઓફિસમાં અમે એન્ટ્રી મારે એટલે કલેક્ટર મારા ખેડૂતને એમ કેમ કે આવો સાહેબ ત્યારે માનીશ કે સાચી રાજનીતિની શરૂઆત થઈ છે. આ આપણું સપનું છે મિત્રો. તમામ ગામોમાં સારામાં સારા દવાખાના બનાવવાનું આપણું સપનું છે. તમારે કોઈ પણ જગ્યાએ જવાની જરૂર નથી. દવાખાનામાં તમામ ટેસ્ટ ડોક્ટર સાથે હશો. પાછા એમ નહીં કે દવાખાનાની બિલ્ડિંગ બની ગઈ ડોક્ટર હોય જ નહીં. પાછું ભાજપ જેવું નહીં. હા, ભાજપ એમ કે ને કે હું આપીશ ત્યારે માની લેવાનું, ખેંચી લે. ડબલ ઢોલકી છે. એને કીધું તું ખેડૂતોની આવક ડબલ કરીશું 2017 કઈ જાવક કરી દીધી ને, જાવક કરી દીધી ને. માની ચાલવાનું. ભાજપ વાળાઓ એવા હોશિયાર છે. મેં એવું કીધું મેં કે તમે આટલી જાદુગરી શીખો છો ક્યાંથી? કે અમારી માના પેટમાંથી. આ ભાજપ વાળા કે અમારી જયારે જંકશન માંથી પાર્ટી બની ને ત્યારથી જ અમે લોકોને મૂર્ખ બનાવતા આવીએ છીએ. તમે જોજો એટલી વખત જૂઠ બોલ્યા હશે. હા, મેં એને કીધું, મેં કીધું યાર તમારે મારે મરવાનું છે. એક દિવસ કુદરતના દરબારમાં જવાનું છે. સિકંદર જેવો સિકંદર મિત્રો પોણા હિન્દુસ્તાન નહીં પોણા વિશ્વ ઉપર રાજ કરતો હતો. એ સિકંદર જ્યારે મરવાની ગાદી ઉપર પડ્યો ને ત્યારે એની માને કીધું તું કે અમ્મા જાન मेरा जनाजा जब निकालो तब दोनों हाथ खाली रखना. શું કામ? એને કીધું કે પૂરા વિશ્વ ઉપર સાહેબ જે સિકંદર રાજ કરતો હતો ઈ સિકંદર પણ ખાલી હાથે જાય છે. દુનિયા જોઈ લે. એટલા માટે હું કહું છું ભાજપ વાળાને કે બુચસિયાઓ કરોડ રૂપિયા કમાઈ લઈ ગયા છો. મારા ખેડૂતોના ભૂંડને રોજ થઈને તમારે અહીંયા આવવું પડશે. જીવડા પડશે, જીવડા ને ઈ પણ પ્લાસ્ટિકના. એટલો મને રોષ છે સાહેબ. મને હમણાં ભાજપ વાળા એવા મને કે સુદાનભાઈ યાર તમે માહોલ બનાવી દીધો ને તમારી સરકાર બની જાય એના કરતા તમે કઈ કરો ને. મેં કીધું હું મને કે ભાજપ નું વિચારો ને. મેં કીધું આ હું કોંગ્રેસીઓ છું, મારી બોલી લાગે? કોઈના બાપની તાકાત નથી હિન્દુસ્તાનમાં સુદાન ગઢવીને ખરીદી શકે સાહેબ. હજી ધરતી ઉપર પેદા નથી થયો. અમે ગોળી ખાવા તૈયાર હોઈએ છીએ પણ મારી પ્રજા માટે સમજૂતી કરવા તૈયાર નથી હોતા. એ આપણી ખાનદાની છે. જો ટીવીમાં બેઠા બેઠા ઈ લોકોની ઊંઘ ઉડાવી દેતા હોઈએ તો કલ્પના કરજો મિત્રો, એકવાર સરકાર બની આમ આદમીની પછી હું આપણે અહીંથી કહું છું કે અહીંથી તમે નીકળશો કોઈ પોલીસ વાળો તમને રોકીને 200 રૂપિયા નહીં લે એની ગેરંટી આપું છું. મોજ કરો. શું કામ? આ બધા ઉઘરાણા હોય છે, ઉઘરાણા બાંધ. સરકારને એવા ઉઘરાણા ગરીબ જનતાના જોતા નથી. તમે વિચાર કરજો મોટા નેતાઓ નીકળે તો કાંઈ નહીં અને હારું આપણું ઠોઠિયું નીકળ્યું હોય, ભંગારિયું બાઇક લઈને જતા હોઈએ, ખિસ્સામાં 50 રૂપિયા ન હોય અને ઉભા હોય ફરફરિયા ગાડી પીપળી મારે. પણ એનો વાંક નથી મિત્રો, પોલીસનો વાંક નથી. પોલીસ વાળાને ઉપરથી ટાર્ગેટ આપવામાં આવે છે કે આજે આટલા મુર્ગાને હલાલ કરવાના છે. આવું કરવા દેવું છે? જો મિત્રો તમે આમ આદમીની સરકાર નહીં બનાવો ને તો ઈશુદાન ગઢવીને કઈ ફરક નહીં પડે, મનીષ સિસોદિયાજીને ફરક નહીં પડે, અરવિંદ કેજરીવાલજીને ફરક નહીં પડે, પણ તમારા ઘર વેચાઈ જશે સાહેબ. એની પીડાએ આવ્યા છે એટલે તમે તમારા માટે લડજો. આજે અહીંયા સાગર રબારી ઉભા છે આપણા માટે. જ્ઞાતિ જાતિ ધર્મ જોતા નહીં મિત્રો, ખેડૂત માટે મરનાર વ્યક્તિ ઉભા છે. અને જ્યારે મતદાન કરવા નીકળો ત્યારે એક એક માણસ 100 વ્યક્તિને ઘર ઘર માંથી કાઢી અને મતદાન કરાવજો મિત્રો. આ નહીં તો ભાજપ વાળા જો રૂપિયા આપશે, દારૂ આપશે, એની પાસે બધું છે. પણ મારી આપને વિનંતી છે કે આ વખતે ભરમાતા નહીં, છેતરાતા નહીં. વીજળી ફ્રી મળશે. સરકાર બનતાની સાથે મારી માતા બહેનો દીકરીઓ, મને ખબર છે દીકરી જ્યારે પરણાવે ને ત્યારે ઘરે પાછી આવે ને ત્યારે કેટલી એવી માતા હશે ખિસ્સીમાં હોય નહીં, દીકરો મજૂરીએ ગયો હોય
નોકરીએ ગયો હોય, માં વાત જુએ કે હમણાં મારો વિપુલ આવી જાય તો 50 રૂપિયા લઈ લઉં, મારે આપણી મિયાને આપવા છે. મિત્રો, અરવિંદ કેજરીવાલજીએ વિચાર્યું છે એક પણ માં હિન્દુસ્તાનની એવી ન હોવી જોઈએ, અને એટલા માટે આમ આદમી પાર્ટીની સરકાર બનતાની સાથે દરેક 18 વર્ષથી ઉપરની મહિલાઓના ખાતામાં મહિને 1000 રૂપિયા નાખવાનું નક્કી કર્યું છે. તમારે મા બેન દીકરી હાથ લાંબો નહીં કરવું પડે. આ આપણી જવાબદારી છે. અત્યાર સુધી મિત્રો શું કર્યું ખબર છે? હમણાં ભાજપના મુખ્યમંત્રીએ પ્લેન લીધું 200 કરોડનું. કેટલું? અહીંયા શ્રીલંકા જેવી હાલત નથી થતી, અને મારી માતા બહેનો દીકરીઓને 1000 રૂપિયા આપીએ એટલે ભાજપ વાળા વિરોધ કરે છે. 1000 નો આપો, 1000 નો આપો. કેમ? તમારા બાપનું ગુજરાત છે, મારી બહેનો માતાનું છે ને, એને આપી દેશું. અને એટલા માટે વીજળી ફ્રી, ખેડૂતોને ભાવ, ખેડૂતોને 12 કલાક વીજળી, ખેડૂતોને સિંચાઈની વ્યવસ્થા પૂરી પાડીશું. મહિલાઓ માટે, કર્મચારીઓ માટે, સફાઈ કર્મચારીઓ માટે, આંગણવાડી બહેનો માટે, આશા વર્કર બહેનો માટે આ બધાનો વિચાર કર્યું છે. પણ તમે એમ વિચારીને ચાલજો તમે પોતે લડી રહ્યા છો, અથવા તમે તમારા દીકરાની સગાઈ કરવા જઈ રહ્યા હો, જેટલી મહેનત કરો ને એટલી આમ આદમી પાર્ટી માટે મહેનત કરજો. બાકી સરકાર નહીં બનવા દે. આ લોકો કરશો. એટલા માટે હમણાં ઉદ્યોગપતિઓ મેં સાંભળ્યું, ભાજપ વાળાની મીટિંગ થઈ. ભાજપ વાળા એવું નક્કી કર્યું છે કે 10-10 હજારમાં નો માને તો 20-20 હજાર એક મત ના આપો, પણ આમ આદમી આવવી ન જોઈએ. એને પીડા છે કે આ એક વખત આમ આદમી પાર્ટી આવી ગઈ, પ્રજા સુખી થઈ ગયા, ખેડૂતો સુખી થઈ ગયા, માતા બહેનો દીકરીઓનું આરોગ્ય ફ્રી થઈ ગયું, બસ સુવિધા ફ્રી થઈ ગઈ, તો પછી 25 વર્ષ સુધી કમરનો ક દેખાશે નહીં. એને ખબર છે, અને નહીં દેખાવા દઈએ. એકવાર ઝાડુ તમે ફેરવશો, હું આપને ખાતરી આપું છું મિત્રો, તમારે બીજી વાર પ્રચાર કરવા જરૂર નહીં પડે. પ્રજા એમ કહેશે દિલ્હીની જેમ. દિલ્હીમાં અત્યારે અરવિંદ કેજરીવાલજીને પ્રચાર કરવા જરૂર નથી પડતી. દિલ્હીમાં દરેક માતા બેન ઘરેથી બહાર નીકળે ને ત્યાંથી બસ સુવિધા ફ્રી છે. બોલો, 7 જ વર્ષ થયા છે, અને તમારે ફ્રી છે. આપવા પડે છે રોકડા, ખિસ્સીમાંથી કાઢીને આપવા પડે છે કે નહીં? આપણી સરકાર બનાવો, સરકારી બસોમાં મારી માતા બેન દીકરી આમ ચડે અને કંડક્ટર કે તમારા માટે ફ્રી છે, આવો આવો આવો. આ વ્યવસ્થા ઉભી કરવી છે. મારી માતા બેન દીકરીની કોઈ ગામનો કે શહેરનો લુખેશ છેડતી ન કરે, એટલા માટે આખા ગામમાં સીસીટીવી હશે. મિત્રો, કોઈના બાપની તાકાત નથી કે તમારી ઉપર આંગળી ચીંધી શકે. અને એ કદાચ આમ આદમી પાર્ટીનો નેતા પણ હશે ને તો બીજા દિવસનો સૂરજ ઉગે ને એ પેલા જેલમાં હશે એની ખાતરી આપીએ છીએ. વ્યવસ્થા આવી હોવી જોઈએ. હું વાત કરું આલા ખાચરની. જસદણમાં આલા ખાચરનું રાજ હતું. નાનો બાળક હતો હજી આલા ખાચર. જો સાચું ને સારું હોય ને સાહેબ, દુશ્મન હોય ને એને સ્વીકારવું પડે. સાચું કે નહીં? આલા ખાચરના જસદણમાં રાજ હતું, દરબાર હતું. એના મામાએ પ્રજા ઉપર, ત્યારે રૈયત કહેવાતી, રૈયતના અત્યાચાર કર્યા, ખેડૂતોના ખેતરમાં જઈને અત્યાચાર કર્યું. આલા ખાચરને ખબર પડી, દરબારમાં બોલાવવામાં આવ્યો અને મામાને કીધું કે મામા તમે આમને હેરાન કર્યા છે. એટલે મામાએ કીધું કે ભાણેજ, આપણું રાજ છે, આપણે ગમે એ કરીએ, એ તો પ્રજા છે, રૈયત છે, એ તો ઠોકરો ખાતી હોય. તો કે નહીં, આ આલા ખાચરનું રાજ છે. મિત્રો, અહીંયા સિપાહીઓને કીધું કે મારો સગો મામો છે, આના દિવાલમાં ખીલાથી ધરબી દો, અને ધરબી દીધું તું. સાહેબ, આનું નામ રાજ કહેવાય, આનું નામ ન્યાય કહેવાય. ન્યાય તો એવો હોવો જોઈએ, કોઈ ગુંડાની તાકાત ન હોવી જોઈએ કે ધમકી મારવા આવે. સાચું કે નહીં? સાચું કે નહીં? આવી વ્યવસ્થા ઊભી કરવી છે આપણે. અચ્છા, તમારે માની લો કે અત્યારે દિલ્હીમાં એવી વ્યવસ્થા છે, દિલ્હીમાં કોઈનો પણ અકસ્માત થાય, કોઈનો પણ, એને હોસ્પિટલમાં જે લઈ જાય એને ફરિશ્તા સ્કીમમાં 5000 રૂપિયા ઇનામ આપવામાં આવે.
માનો લઈ જાય ને આપણે અહીંથી અકસ્માત થયો તો આપણે જોયું કે આપણો વિપુલને લઈ ગયા, પછી કોઈ પણ ખાનગી હોસ્પિટલમાં જાઓ, આપણે અહીંયા મહેસાણામાં તમે ખાનગીમાં જાઓ બિલ પકડાવી દે કે ન પકડાવી દે? પકડાવી દે છે ને. દિલ્હીમાં એવી વ્યવસ્થા છે, અકસ્માત વ્યક્તિનો થાય કોઈ પણ ખાનગી હોસ્પિટલમાં જાય 1 લાખનું બિલ આવે, 1 કરોડનું. આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલ ભોગવે છે સાહેબ. આવી વ્યવસ્થા અહીંયા ઊભી કરવી છે કે નથી કરવી? તમારે ગુજરાતમાં જાહેરાત કરું છું મિત્રો, કોઈનો પણ અકસ્માત થાય ગુજરાતમાં અને અમદાવાદની કોઈ પણ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે વયું જવું, ગુજરાતમાં ખાલી આધાર કાર્ડ દેખાડજો, તમારો બિલ 0 આવશે, એની ગેરંટી આપું છું. આનું નામ સરકાર કહેવાય. માતા બહેનોનો વિચારે મિત્રો, દરેક જિલ્લામાં આઈએસ, આઈપીએસ, જીપીએસસી, પીએસઆઈ આ બધાની તૈયારી કરે આપણા દીકરા દીકરીઓ. એના માટે આપણે ક્લાસીસ વિના મૂલ્યે ચલાવીશું, આની હું ગેરંટી આપું છું. દરેક ગામમાં સારામાં સારી સ્કૂલ હશે, સારામાં સારું દવાખાનું હશે. તમારે ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ વયા જાઓ, ટેસ્ટ કરાવો, તમારે 1 પણ રૂપિયો આપવો ન પડે, એની જવાબદારી છે. આ બધું આવશે ક્યાંથી ખબર છે? ભાજપ વાળા કહેશે કે તમે રૂપિયા લાવશો ક્યાંથી? 27 વર્ષથી બૂચ મારી છે ને, ઓકાવીશું ને તો ખેડૂતોના દેવા માફ થઈ જાય. બધી વ્યવસ્થા છે. ચિંતા એ છે, મેં કીધું કે ગોચરની જમીનો ખાઈ ગયા હોય અને આપણે ખરાબામાં નાનો મકાન હોય તો પાડે. દરેક કાચું ઘર હશે ને સાહેબ, 5 વર્ષમાં, તાત્કાલિક નહીં થાય, 5 વર્ષમાં તમારે અરજી કરી દેવાની. દરેક કાચું ઘર હશે એને પાકું આપી દેવામાં આવશે ને સન્માનજનક આપવામાં આવશે. રાશન લેવા જાઓ છો, ઘઉં, ચોખા, ખાંડ, કેટલા લોકો લે છે? હાથ ઊંચો કરો જરા ખબર પડે. લેવા જાઓ છો ને, લાઈનમાં ઊભું પડે છે ને. આમ આદમી પાર્ટીની સરકાર બનાવો, 1 થી 5 તારીખની વચ્ચે તમને મળવા પાત્ર ખાંડ, ચોખા, ઘઉં પેકિંગ કરીને તમારા ઘરે આવી જશે. તમારે લેવા જવું નહીં પડે સાહેબ. કોઈ લાઈન નહીં. મારી માતા બેન દીકરી શું કામ લેવા જાય? એના હકનું છે, એ સરકારની જવાબદારી છે એને ઘરે પહોંચાડવાની છે. આપણે પહોંચાડીશું. જો આ બધી વસ્તુ થશે, શક્ય છે. દિલ્હીમાં થયું, પંજાબમાં ચાલુ થઈ ગયું, પંજાબમાં વીજળી ફ્રી ચાલુ થઈ ગઈ, પંજાબમાં ઘરે ઘરે રાશન આપવાનું ચાલુ થઈ ગયું. પણ આ ક્યારે? જ્યારે આપણે સરકાર બનાવીએ ને ત્યારે. અચ્છા, ગેરંટી કાર્ડ તમને મળ્યા છે? જેને બાકી હોય, આ સામે કેનોપી લાગેલી છે, જો પેલું છત્રી જેવું છે ને. ગેરંટી કાર્ડ એટલા માટે લઈ લેજો બધા કે ગેરંટી કાર્ડ હશે એટલે ખબર પડશે કે આટલી વીજળી આપવાની છે. તમને વીજળી ફ્રી મળશે. બેરોજગાર યુવાન હશે ને મહિને 3000 રૂપિયા મળશે અને મહિલાને 1000 રૂપિયા. જેના પણ ગેરંટી કાર્ડ બાકી હોય તમે ખાલી મિસ કોલ મારજો. અત્યારે પણ તમે મિસ કોલ મારી શકો છો જેને બાકી હોય. 97 002 તમારે મિસ કોલ મારવાનું. બીજા 100 ને કહેવાનું, સહેલીને કહેવાનું, બહેનો આપણે 1000 રૂપિયા મળે. પાડોશીને બેનને કહેવાનું, બેન તમે 1000 લઈ ગયો. માન લો ભાજપ વાળા હોય તોય જાજો. હમણાં હું જામનગરમાં ડોર ટુ ડોર ગયા, અમે નીકળ્યા એટલે ભાજપ વાળા હતા, એના ઘરે ગયા એટલે ભાજપ વાળા ભાઈ આવ્યા, ઈશુદાનભાઈ હું ભાજપનો કાર્યકર છું. તો બેન અંદરથી આકલ મળ્યું કે ઈશુદાનભાઈ છે? તો ઉભા રહ્યો, મારે ગેરંટી કાર્ડ જોઈએ છે 1000 રૂપિયાનો. આપણે ભાજપના કાર્યકર્તા, ભાજપના પેજ પ્રમુખો અને કાર્યકર્તાઓને ખબર નથી કે એના નેતાઓ બધી સુવિધા લે છે. મિત્રો, અરવિંદ કેજરીવાલજી 200 કરોડનું પ્લેન ન લીધું, આપણા વાળાએ નવું લીધું. અરવિંદ કેજરીવાલજીએ બહેનોને બસમાં 192 કરોડના ખર્ચે આખા દિલ્હીમાં બસ સુવિધા ફ્રી કરી દીધી. હવે તમારે એવા વ્યક્તિને છૂટવો પડે કે ન છૂટવો પડે? મોકો આપવો પડે કે ન આપવો પડે? મિત્રો, તમારા માટે કરે છે. હું તો ભાજપના કાર્યકર્તાઓને કહું છું કે તમને 300 યુનિટ વીજળી ફ્રી મળે, એ CR પાટીલ જોઈ નથી શકતો, એને ઊંઘ નથી આવતી.
હમણાં અમને કહેતા હતા કે તમે ફ્રી કરો છો. CR પાટીલને 4000 યુનિટ વીજળી ફ્રી મળે છે. કેટલી? મારી એને ચેલેન્જ છે, ભાજપના કાર્યકર્તાઓનો વિરોધ કરે છે. ભાજપના જ નેતા અધ્યક્ષ છે અને ભાજપના કાર્યકર્તાઓનો વિરોધ કરે છે. એને આને નથી આપી શકતા, આપણે શું આપે? એમ કે છે 300 યુનિટ મારા ભાજપના કાર્યકર્તાને તમે વીજળી ફ્રી ન આપતા. મેં કીધું કેમ? મેં કીધું હું તો આપવાનો, અરવિંદજી આપવાના, ગોપાલભાઈ આપવાના છે. મને કે પછી અમારે 4000 યુનિટ વીજળી મળે છે, એમાં ઘટશે, એના પેન્શન બંધ કરી દેવા છે અને વીજળી તમને ફ્રી આપવી છે. પણ આવું શક્ય મિત્રો ત્યારે બનશે, મને એક વાર તમે એવું ગેરંટી આપી દો. આટલી ગેરંટી તો મેં આપી, હજી તો ઘણી બધી ગેરંટી છે. એ તો ગેરંટી કાર્ડમાં હશે. ઝાડુ ભૂલવાનું નથી, જ્ઞાતિ જાતિ ધર્મ ભૂલી જજો એક વખત. જો જ્ઞાતિ શેના માટે હોય ખબર છે? આપણે પહેલા તો રાજાશાહી હતી, મતદાનનો અધિકાર હતો નહીં, તોય જ્ઞાતિ હતી જ ને આપણી, નહોતી? જ્ઞાતિ એટલા માટે છે કે દીકરીનો વ્યવહાર કરવા માટે, ખરું કે નહીં? કે ભાઈ દીકરી છે એને આપી શકાય, આપણી આ શાખના હોય તો એને આપી શકાય, એના માટે જ્ઞાતિ છે, મતદાન માટે જ્ઞાતિ જ નથી. હું તમામ સમાજને કહું છું કે એક પણ સમાજ 5 વર્ષમાં જો આમ આદમીની સરકાર બની તો 32 વર્ષ કોંગ્રેસનું રાજ રહ્યું અને 27 વર્ષ ભાજપનું રહ્યું. તમારા સમાજોનો કોઈનો પણ વિકાસ નથી થયો. એ માત્ર 5 વર્ષમાં જો વિકાસ કરી ન આપીએ તો આમ આદમીને લાત મારીને કાઢી મૂકજો મિત્રો. પણ એના માટે એક કામ કરવાનું છે તમારે. મારું નાનકડું છે, જેમ દીકરાની સગાઈ કરીએ 2-5 જગ્યાએ ફોન કરીએ કે નથી કરતા, વિલાભાઈને કહીએ, સાગરભાઈએ કહીએ, બધાને કહીએ. આને 100 વ્યક્તિને જોડવાના છે તો સાંકળ બનશે. ઈશુદાનભાઈ એકલા નહીં કરી શકે. જો સિસોદિયા સાહેબ દિલ્હીથી આવ્યા છે, રાત દિવસ એક કરે છે, રોજ મને એમ કહે છે ઈશુદાનજી મુझे बच्चों के लिए अच्छी स्कूल करनी है गुजरात में, एना માટે આવ્યા છે સાહેબ. અને આપણે 100 વ્યક્તિ ન જોડી શકી. હાથ ઊંચો કરીને મને ખાલી છેલ્લે વચન આપી દો, 100 વ્યક્તિઓ જોડશો. પાકો? વટ જાઓ, વચન ન જાય. બોલો ભારત માતા કી ઇન્કલાબ. અને કોઈ પણ લુખેશ ડરાવવા કે ધમકાવા આવે ને ત્યારે કહી દેવાનું, ટાઈગર ટાઈગર અભી. થેન્ક યુ. ધન્યવાદ સાહેબ. એક કુશાસનની સામે જે લડત ચલાવી રહ્યા છે, એમના પવિત્ર વિચારો આપના હૃદય સુધી પહોંચાડ્યા છે. સાહેબને કહું છું કે આ કુશાસનનું જંગલ એને સળગાવવા માટે એક જ ચિંગારી કાપી છે અને એ ચિંગારી એ બન્યા છે, તમારા માટે બન્યા છે. આપણે ફરીથી એમને તાળીઓથી વધાવીએ. હવે જેની ખાસ રાહ જોવાય છે એના માટે મારા માટે લાગણીના શબ્દો છે कि जहां आजियों को आदत है बिजलियां गिराने की, वहां जो हमारे आए मेहमान है उनको आदत है आशिया बसाने की. श्री मनीषभाई सिसोदिया, आपનું हार्दिक स्वागत है मंच पर. भारत माता की. मैं जानता हूं बहुत देर से बैठे हो और अब लग भी रहा होगा कि ईशुदान भाई ने गारंटी दी है तो अब 100 लोग जोड़ने की जिम्मेदारी ली है, तो आज से ही काम शुरू करना है. थोड़ी सी बात मैं आपके बीच जल्दी से आके रखना चाहता हूं. एक तो मैं बोल दूं कि मेरे को गुजराती नहीं आती है, थोड़ा गरीबी है अपनी. मैं गुजराती में गरीब हूं. हिंदी जानते हैं? देखो आपकी कितनी अमीरी है. आपको हिंदी भी आती है, गुजराती भी आती है. यही तो अमीरी है हिंदुस्तान की. ये दिल्ली वाले थोड़े गरीब हैं इस मामले में. मैं हिंदी में बात रखता हूं. मैं 2015 से केजरीवाल जी की सरकार में शिक्षा मंत्री के रूप में काम कर रहा हूं. और 2015 में जब दिल्ली में शिक्षा मंत्री के रूप में काम करना शुरू किया
तो दिल्ली के जो सरकारी शालाएं थी, सरकारी स्कूल थे, उनको बोलते थे खड्डे वाले स्कूल, टेंट वाले स्कूल, टप्पर वाले स्कूल। जाले लगे रहते थे उसमें, कबाड़ खाने जैसे दिखते थे। मैं एक बार सरकारी स्कूल में गया, मैंने ऐसे किसी बच्चे को बोला कि बेटा तुम तो देश का भविष्य हो। मेरे को एक बच्चा बोला, सर हम देश का भविष्य नहीं है, देश का भविष्य तो प्राइवेट स्कूलों में पढ़ता है, हम तो सरकारी स्कूलों में पढ़ते हैं। वो बात चुप गई। वो बात इतनी चुभी कि दिन रात मेहनत करके आज दिल्ली के सारे सरकारी स्कूलों को दिल्ली के प्राइवेट स्कूलों से अच्छा बना दिया है। और खाली बिल्डिंग अच्छी नहीं बनाई, वहां पे पढ़ाई आज इतनी अच्छी होने लगी है कि बिहार से, छत्तीसगढ़ से, मध्य प्रदेश से, गुजरात से कोई आदमी अगर दिल्ली जाके रह रहा है, मजदूरी कर रहा है, मेहनत मजदूरी कर रहा है, और वो अपने बच्चे को सरकारी स्कूल में पढ़ा रहा है, तो उसको चिंता करने की जरूरत नहीं है। उसका बच्चा उसके परिवार का भविष्य भी है और देश का भविष्य भी है, और शानदार भविष्य है। अभी 10 दिन पहले मैं और अरविंद केजरीवाल जी, माननीय मुख्यमंत्री जी, कुछ सरकारी स्कूलों के ऐसे बच्चों से चर्चा कर रहे थे जिनके अभी देश के बड़े बड़े इंजीनियरिंग कॉलेज में, मेडिकल कॉलेज में एडमिशन हुए हैं। एक बच्चा था उसमें, दिल्ली में चप्पल बनाने वाली फैक्ट्री में काम करने वाले मजदूर का बेटा IIT में एडमिशन हुआ है। 4 साल में इंजीनियर बनेगा, कम से कम 2 लाख रुपए की तनख्वाह होगी इसकी, कम से कम 2-3 लाख रुपए की तनख्वाह होगी। एक बच्चा जिसके माता पिता की डेथ हो गई 10 साल पहले, भाई ने उसको 8,000 रुपए महीने कमाता था भाई, उसने उसको पढ़ाया, आज उसका बड़े मेडिकल कॉलेज में एडमिशन हुआ है, उसको कम से कम 2-3 लाख रुपए महीने मिलने लगेंगे जिस दिन वो 4 साल की पढ़ाई पूरी कर लेगा। हम लोग राजनीति में नए नए आए हैं, हमको राजनीति नहीं आती। यशुदान भाई को राजनीति नहीं आती, सागर भाई को राजनीति नहीं आती, यहां आम आदमी पार्टी के जितने कार्यकर्ता खड़े हैं इनको राजनीति नहीं आती, लेकिन हमको स्कूल चलाने आते हैं। हमको स्कूल ऐसे चलाने आते हैं कि एक गरीब से गरीब आदमी का बेटा भी, जिसके पास पैसा ना हो, गरीब से गरीब आदमी की बेटी जिसके सपने इंजीनियर, डॉक्टर, IAS बनने के हो, IPS बनने के हो, बिना पैसा खर्च किए डॉक्टर बना देंगे, उसको हमको ये आता है। बिना पैसा खर्च किए उसको इंजीनियर बना देंगे, उसको IAS IPS बना देंगे, ये हमको आता है। और ये बीजेपी वालों को नहीं आता। अगर आता तो 27 साल में कर देते। यहां एक भी सरकारी स्कूल बता दो यहां पे जहां से कोई बच्चा IIM पहुंचा हो। यहां आपके अहमदाबाद में IIM है, बड़ा मैनेजमेंट का कॉलेज है, आज दिल्ली के सरकारी स्कूलों के बच्चे वहां पे पढ़ने आ रहे हैं। हमको ये आता है। हमको अभी सागर भाई बोल रहे थे कितना एकड़ से कितने एकड़ पहुंचा आपका वो महसाणे वाला बीजेपी का नेता? 4 बीघा से 1000 बीघा अपना करना नहीं आता, लेकिन इतना जरूर आता है कि 4x4 की झोपड़ी में रहने वाले को, बच्चे को ऐसा पढ़ा दो कि वो 400 बीघा जमीन खरीद सके, बड़ा आदमी बन जाए, इतना आता है। और ये किया है, दिल्ली में करके दिखाया है। हमको स्कूल ठीक करने आते हैं, हमको अस्पताल ठीक करने आते हैं। यहां पे ये बोलते हैं सरकारी अस्पताल ठीक नहीं हो सकते, प्राइवेट अस्पतालों में इलाज कराने जाओ। हमने कहा दिल्ली के लोगों से, गरीब हो या अमीर, हम सरकारी अस्पताल ठीक करके देंगे। 5 साल के अंदर अंदर दिल्ली में सरकारी अस्पताल इतने अच्छे कर दिए कि प्राइवेट अस्पतालों की जरूरत नहीं पड़ती लोगों को जाने की। पूरे देश में बिजली महंगी हो रही है, पूरे देश में। केवल दिल्ली एकमात्र ऐसी जगह है जहां पे दिल्ली में बिजली के बिल 0 आते हैं। हमको राजनीति करनी नहीं आती, हमको अपने दोस्तों को अमीर बनाना नहीं आता, लेकिन हमें गरीब आदमी को महंगाई से लड़वाना आता है, क्योंकि उसको बिजली का बिल ना देना पड़े, उसके घर में बिजली का बिल 0 आ जाए। ये केजरीवाल जी को ही आता है।
दिल्ली के लोगों ने केजरीवाल जी को मौका दिया। आज दिल्ली के 47 लाख घरों में बिजली के बिल जीरो आते हैं और 51 लाख घरों में पंजाब में जीरो आने लगे पहले महीने से। अभी यहां पे अभी पहला महीना है। हमको ये करना आता है। हमको बसें फ्री करनी आती है महिलाओं के लिए, हमको अपने लिए फ्री करना नहीं आता। ये सारे नेता, अभी यशदान भाई बता रहे थे, सीआर पाटिल जी के घर में बिजली जलती है तो 4000 यूनिट उनके घर में बिजली का बिल उनको जीरो आता है। हमको यह आता है कि इस गांव में, गुजरात के गांवों में एक किसान, एक शहरों में रहने वाला कोई मजदूर, कोई नौकरी करने वाला आदमी, व्यापारी अपने घर में बिजली का बिल जलाए, बिजली जलाए, पंखा चलाए तो उसका बिजली का बिल जीरो कैसे आए, हमको यह आता है। दिल्ली में करके दिखाया है, पंजाब में कर रहे हैं और गुजरात में आपके बीच में इस रात को आके खड़ा हुआ हूं कि एक मौका केजरीवाल जी को दे दो, गुजरात में भी करके दिखा देंगे। अभी यशोदान भाई ने बहुत सारी बातें की। उन्होंने बोला हम सरकारी स्कूल इतने शानदार कर देंगे, उन्होंने बोला हम सरकारी अस्पताल बहुत शानदार कर देंगे, उन्होंने बोला हम 300 यूनिट बिजली फ्री देंगे, बिजली के बिल जीरो आएंगे आप सबके मार्च के महीने से। उन्होंने बोला बेरोजगार नौजवान जिनको नौकरी नहीं मिल रही है उनको 3000 रुपए महीने का भत्ता देंगे, महिलाओं को 1-1 रुपए देंगे, बसें फ्री कर देंगे। ये सारी बात इन्होंने बोली। 50 लाख सरकारी नौकरियां देंगे, ये 10 लाख सरकारी नौकरियां देंगे, इन्होंने ये बोला। ये बीजेपी वाले बोलते हैं कहां से लाओगे पैसा? मैं बताऊं पैसा कहां से लाओगे? अब की बार बीजेपी वाला कोई पूछना है कि ये फ्री की रेवड़ी केजरीवाल जी कहते हैं कहां से लाएंगे पैसा, उन्हें बता देना 4 बीघा जमीन को 1000 बीघा जमीन करने का पैसा जहां से आता है वहीं से बिजली का बिल जीरो करने का पैसा आएगा। 4 बीघा जमीन को 1000 बीघा करने का पैसा जहां से आता है वहीं से पैसा आएगा महिलाओं के खाते में 1-1 रुपए डालने का, क्योंकि उसके बाद सरकार में कोई ऐसा नेता नहीं बैठेगा जो अपने जमीन को 4 बीघा से 1000 बीघा करता हो। ऐसे नेता आएंगे जो जनता के लिए काम करते हैं। और मुझे बहुत खुशी है कि आज रात इस सभा में आपका जोश बता रहा है कि अब गुजरात इस बड़े बदलाव के लिए तैयार है। हर तरफ से ये आवाज उठ रही है अब तो बस परिवर्तन चाहिए, अब तो बस परिवर्तन चाहिए, अब तो बस बदलाव चाहिए। स्कूल बदलने का बदलाव, अस्पताल को बदलने का बदलाव। ये जो पेपर फूटते रहते हैं, मुझे बता रहे थे पूरा नॉर्थ गुजरात पढ़े लिखे लड़के लड़कियों से भरा पड़ा है, तैयारी करते हैं लेकिन पेपर फूट जाता है, किस्मत को रोते हैं। ये बंद करना है और जो पेपर फूटने वाले दलाल हैं उनको जेल में भेजना है ताकि फिर कोई पेपर फूटने की हिम्मत ना कर सके। ये करना हमको आता है। दिल्ली में 2015 से पहले बहुत पेपर फूटा करते थे, 2015 के बाद एक भी पेपर नहीं फूटा, रिकॉर्ड उठा के देख लो। ये हमको आता है, ये इनको नहीं आता। ये 27 साल से केवल और केवल अपना पेट भरने में लगे हुए हैं, अपने मित्रों का पेट भरने में लगे हुए हैं। हम जनता, 5 साल से जनता ने मौका दिया, हम जनता का पेट भरने में लगे हुए हैं, जनता को बच्चे में पढ़ाने में लगे हुए हैं। आज आप परिवर्तन के लिए तैयार हैं, बड़े परिवर्तन के लिए तैयार हैं सब लोग। यहाँ पे देख के बहुत अच्छा लग रहा है। मैं सिर्फ इतना कहना चाहता हूं कि जितना आप परिवर्तन के लिए तैयार होंगे, जितना आप सोचेंगे झाड़ू पे बटन दबाना है, उतना दिल्ली में बैठे हुए भाजपा के नेता सोचेंगे ये अरविंद केजरीवाल जी को उल्टे सीधे मामलों में कैसे फंसाना है। जितना आप यहाँ तैयारी करेंगे और करते रहिए, चिंता मत करिए, हम जेल जाने के लिए तैयार हैं, हम फांसी पे चढ़ने के लिए तैयार हैं, लेकिन इस देश को लुटने देने के लिए तैयार नहीं। गरीब आदमी पैसा कमाता है। आप लोग ये मत सोचना कि आप सरकार को पैसा नहीं देते। आप में से कौन कौन टैक्स देता है बताना जरा, सरकार को पैसा देता है कोई? देखो इतने कम लोग हाथ उठा रहे हैं। मैं आपको बताता हूं, आज सुबह जब सोओगे जाके तो बिजली के बल्ब की तरफ देखना। घर में बिजली का बल्ब जलता है कि नहीं जलता? उस बिजली के बल्ब को जब खरीद के लाए थे तो सरकार को टैक्स दे के लेके आए थे। अगर 20 रुपए का बिजली का बल्ब था तो 4 रुपए सरकार को गया था, 16 रुपए बनाने वाले को गया होगा। ये करते हो आप। वो बिजली जलती है घर में, पंखा चलता है घर में, सब पे बिजली पे भी टैक्स होता है, पंखे के खरीदने पे भी टैक्स होता है। कल सुबह जब सो के उठोगे, ब्रश करते हो ना, टूथपेस्ट,
सबसे पहले सो के उठ के जो टूथपेस्ट करते हो, वो टूथपेस्ट जब 20 रुपए का 50 रुपए का लेके आते हो बाजार से, वहां भी 10 रुपए टैक्स देके आते हो। नमक खरीद के लाते हो, चीनी खरीद के लाते हो, दूध खरीद के लाते हो, दही खरीद के लाते हो, माचिस खरीद के लाते हो। भिखारी भी माचिस खरीद के लाता है तो सरकार को टैक्स देके आता है। ये सारा पैसा इकट्ठा होता है तब स्कूल बनने होते हैं, लेकिन स्कूल नहीं बनते, नेता को 1000 बीघा जमीन खरीद ली जाती है। इसलिए मैं आपको कहने आया हूं कि ये हमारा और आपका पैसा है। इस पैसे की चोरी होने देने वाली सरकार मत चुनिए। इस चोरी को रोकने वाली और इस पैसे को स्कूलों पे और अस्पतालों पे खर्च करने वाली, महिलाओं पे खर्च करने वाली, नौकरियों पे खर्च करने वाली सरकार चुनिए। दिल्ली के लोगों ने चुनी है। आज केजरीवाल जी को 3 बार से लगातार मुख्यमंत्री बना रहे हैं। उनके देख के पंजाब के लोगों ने केजरीवाल जी पे भरोसा किया। आज मैं गुजरात के लोगों से कहना आया हूं कि एक बार केजरीवाल जी को मौका दीजिए। और अब चुनाव जैसे जैसे नजदीक आ रहा है, ये तरह तरह के बहाने बनाएंगे, आरोप लगाएंगे। ईशुदान भाई के बारे में कुछ बोलेंगे, सागर भाई के बारे में कुछ बोलेंगे, अरविंद केजरीवाल जी के बारे में कुछ बोलेंगे। आप कह देना होंगे ये दुष्ट, होंगे ये कुछ भी, हमें तो अपने बच्चों के स्कूल ठीक करने हैं। वो बीजेपी वालों को नहीं आता, वो ईशुदान भाई को आता है, वो सागर भाई को आता है। बस यही कह देना। ये मेरे पास आए थे, बोले सीबीआई में फंसा देंगे। मैंने कहा फंसा दो, मैंने कोई चोरी नहीं की, फंसाओगे कहां पे? बोले ईडी में फंसा देंगे, जेल में डाल देंगे। मैंने कहा डाल दो, इस देश में अदालत है, तुम झूठे जेल में डालोगे, अदालत ने मुझे बाहर निकाल देगी, मैं ईमानदार आदमी हूं। बोले अच्छा चलो ऐसा करो, रेड डाल देते हैं तुम्हारे घर पे। रेड डाल दी मेरे घर में। क्या मिला मेरे घर में? इनको लग रहा था 7 साल से मंत्री हूं। यहां पे आप ऐसे मंत्री देखते हो जो 4 बीघा को 1000 कर लेते हैं। 7 साल से मंत्री हूं, दिल्ली में उप मुख्यमंत्री हूं। दिल्ली सरकार का बजट 30,000 करोड़ से बढ़ा के 70,000 करोड़ हो गया। मेरे घर का बजट नहीं बढ़ा। मेरे घर में इन लोगों को उम्मीद थी पता नहीं क्या निकलेगा, क्या निकलेगा। सीबीआई की रेड डाली तो मेरे घर में निकला मेरे बच्चे का झुनझुना। वो भी पूछ रहे थे भाई ये किस लिए रखा हुआ है? मैंने कहा मेरे पास तो यही है, कुछ नहीं निकला। फिर बोले अच्छा ऐसा करो, ये तो बीजेपी वाले बड़े खराब हैं, ये आपको फंसा फंसा के जेल में सड़ा देंगे, आप ऐसा करो इनसे समझौता कर लो। मैं क्यों? बोले केजरीवाल जी को छोड़ के इनके साथ आ जाओ। मैंने कहा क्यों आ जाऊं? फर्जी मुकदमे चला रहे हैं मेरे ऊपर इसलिए। बोले नहीं आप समझा करो, आपको मुख्यमंत्री बना देंगे। मैंने कहा मैं मुख्यमंत्री बनने नहीं आया। मेरी माँ ने मुझे बचपन में महाराणा प्रताप की कहानी सुनाई थी, मुझे इस बात पे गर्व दिलाया था कि तुम महाराणा प्रताप के खानदान से आते हो। मुझे मेरी माँ ने इस बात पे गर्व दिलाया था और मेरी माँ ने समझाया था कि तुम उस खानदान से आते हो जिसका एक आदमी अपनी जनता के लिए जंगल में घास की रोटी खा लेता है, लेकिन किसी दिल्ली के बड़े सरदार के सामने सर नहीं झुकाता है। मुझे ये सिखाया गया। मैं नहीं झुकूंगा, बिकूंगा नहीं, गद्दारी नहीं करूंगा। तो बोले फिर जेल में डालेंगे। मैं डाल दो, गुजरात में सरकार बन जाएगी, तब तक आप जेल में डालोगे। गुजरात के लोगों को और गुस्सा आएगा कि एक ईमानदार आदमी को जेल में डाल रहे हैं। गुजरात के लोग पहले 2 वोट देते तो 4 वोट लेके आएंगे मेरे लिए। बहुत बहुत धन्यवाद। आप सब लोग इतनी देर रात तक इंतजार करते रहे। बस आपसे यही विनती है कि इस बार वोट किसी नेता को नहीं, अपने बच्चों के भविष्य को डालना। और आपके बच्चों का भविष्य नेताओं से नहीं बनेगा, स्कूलों से बनेगा। और स्कूल केवल अरविंद केजरीवाल बनवा सकते हैं, अरविंद केजरीवाल ही बनवा सकते हैं। बहुत बहुत धन्यवाद। जय हिंद, जय भारत, भारत माता की नमस्कार। વડીલો, આટલો આક્રોશ તમે સમજી શકો છો। એક ઈમાનદાર માણસને સંછેડવાથી કેટલા આમ પ્રભાવશાળી વિચારો નીકળતા હોય છે અને માણસ